નાનપણમાં આપણે બધાએ વાંદરા અને બે બિલાડીની વાર્તા તો સાંભળી જ છે, પણ ક્યારે વિચાર્યું છે કે ફક્ત બાળકોની વાર્તા છે કે પછી એમાં સંઘર્ષ, સમાધાન અને તકવાદનો કોઈ ઊંડો પાઠ છુપાયેલો છે? તો ચાલો આજે આ જાણીતી વાર્તામાં ઊંડા ઉતરીએ અને એને એક નવા દૃષ્ટિકોણથી સમજવાની કોશિશ કરીએ. ચાલો શરૂઆત એક સવાલથી કરીએ. જ્યારે બે મિત્રો કે ભાગીદારો અંદરોઅંદર ઝઘડે છે, ત્યારે સાચો વિજેતા કોણ બને છે? શું એ બંનેમાંથી કોઈ એક હોય છે કે પછી કોઈ ત્રીજી જ વ્યક્તિ આ લડાઈનો ફાયદો ઉઠાવી જાય છે? આખી વાર્તાનો સાર, ખરું ને, આ જ સવાલમાં સમાયેલો છે. સારું, તો કોઈ પણ કહાનીને સમજવી હોય તો પહેલાં એના પાત્રોને સમજવા પડે. તો ચાલો શરૂઆત કરીએ આપણી બે મુખ્ય પાત્રો એટલે કે બિલાડીઓથી. આ બે બિલાડીઓનો સંબંધ તમે જુઓ થોડો જટિલ હતો. એક બાજુ એ લોકો પાક્કા દોસ્ત હતા, આખું ગામ સાથે જ ફરે, સાચા સાથીદાર. પણ બીજી બાજુ એમના સ્વભાવમાં એક નબળાઈ હતી. નાની નાની વાતમાં ઝઘડી પડે અને એકબીજાથી રીસાઈ જાય. અને આ જ વાત, આ દોસ્તી અને ઝઘડાનું મિશ્રણ આગળ જઈને વાર્તામાં મોટો ભાગ ભજવવાનું હતું. હવે વાર્તામાં એન્ટ્રી થાય છે એક એવી વસ્તુની જે એમની દોસ્તીની અસલી પરીક્ષા લેવાની હતી, અને એમની વચ્ચે જે થોડી ઘણી શાંતિ હતી ને, એને પણ તોડી નાખવાની હતી. થયું એવું કે બંને બિલાડીઓ ભૂખી હતી અને ખાવાનું શોધી રહી હતી. એમણે જોયું કે એક ઘરમાંથી લોકો બહાર ગયા. જેવું ઘર ખાલી જોયું, બસ લાગ જોઈને સીધી રસોડામાં જ ઘૂસી ગઈ. અને ત્યાં શું જોયું? એક મસ્ત મજાનો ગોળ રોટલો. અને બસ અહીંથી જ બધી માથાકૂટ શરૂ થઈ. ગજબની વાત તો એ છે કે જે રોટલો એમની ભૂખ મટાડી શકતો હતો, એ જ એમના ઝઘડાનું કારણ બની ગયો. તો ચાલો જોઈએ કે આ લડાઈ કેવી રીતે વધી અને એક મોટા સંઘર્ષમાં ફેરવાઈ ગઈ. પહેલી બિલાડી તરત જ બોલી પડી કે અરે, આ તો મેં પહેલાં જોયો, એટલે આ રોટલો તો મારો જ છે. ઝઘડાની શરૂઆત અહીંથી થઈ. પણ બીજી બિલાડી ક્યાં પાછી પડે એવી હતી. એણે પણ સામે દાવો ઠોકી દીધો, ના, આ મારો જ છે અને હું જ એને ખાઈશ. બંનેમાંથી કોઈ પણ ઝૂકવા માટે તૈયાર નહોતો. અને અહીં જ સૌથી મોટી ભૂલ થઈ. એ લોકો અંદરોઅંદર કોઈ સમાધાન કરી જ ન શક્યા. ઝઘડો એટલો બધો વધી ગયો કે એ લોકો રોટલો લઈને ગામની બહાર એક ઝાડ નીચે પહોંચી ગયા. મતલબ એમણે ઝઘડાની જગ્યા બદલી પણ સમસ્યા તો સાથે જ રાખી. અને એમની આ જ ભૂલ એક ચાલાક પાત્રને એન્ટ્રી લેવાનો મોકો આપી ગઈ. અને હવે એન્ટ્રી થાય છે વાર્તાના અસલી ખેલાડીની, જે આખા ઝઘડાનો ફાયદો ઉઠાવવાનો હતો. કોણ? એક ચાલાક, તકવાદી વાંદરો. ઝાડ પર બેઠો બેઠો વાંદરો આ બધો તમાશો જોઈ રહ્યો હતો. એ પણ ભૂખ્યો હતો અને એની નજર પેલા રોટલા પર જ હતી. એણે એક મસ્ત પ્લાન બનાવ્યો. એ ઝાડ પરથી નીચે ઉતર્યો અને બિલાડીઓ પાસે જઈને એવો દેખાવ કર્યો કે જાણે એ જ એમની બધી સમસ્યાઓનો ઉકેલ લાવશે. વાંદરાની રીત એકદમ પાક્કી હતી જુઓ. પહેલાં તો એણે કહ્યું કે લડો નહીં, હું તમારો ન્યાય કરી આપું છું. પછી સાવ સાચો ન્યાય થતો હોય એવું દેખાડવા માટે ક્યાંકથી એક ત્રાજવું લઈ આવ્યો. એણે જાણી જોઈને રોટલાના એવા ટુકડા કર્યા કે એક મોટો અને એક નાનો રહે. અને પછી શરૂ થઈ અસલી રમત. જે પલડું ભારે થાય એમાંથી સરખું કરવાના બહાને એક બટકું ભરી લે. અને આ નાટક ત્યાં સુધી ચાલ્યું જ્યાં સુધી લગભગ આખો રોટલો એના પેટમાં નહોતો પહોંચી ગયો. દરેક પગલું ન્યાયી દેખાતું હતું, પણ ઈરાદો તો છેતરવાનો જ હતો. અને છેલ્લે જ્યારે રોટલાનો માંડ એક કોળિયો બચ્યો, ત્યારે વાંદરાએ પોતાની છેલ્લી ચાલ ચાલી. એણે કહ્યું, ભાઈ, તમારા બંનેનો ન્યાય કરવામાં મેં બહુ મહેનત કરી છે. આ જે છેલ્લો ટુકડો બચ્યો છે ને, એ તો મારી ફી કહેવાય. અને આમ કહીને એ છેલ્લો ટુકડો પણ પોતે જ ખાઈ ગયો. તો બિલાડીઓના ભાગે શું આવ્યું? શૂન્ય, બિલકુલ ઝીરો. પોતાના ઝઘડામાં એમણે બધું જ ગુમાવી દીધું. તો અંતે શું થયું? વાર્તા તો અહીં પૂરી થઈ ગઈ. પણ અસલી વાત, એટલે કે આ વાર્તામાંથી શીખવા જેવી વાત તો હવે શરૂ થાય છે. આ વાર્તામાંથી જે શીખ મળે છે ને, એને થર્ડ પાર્ટી પ્રિન્સિપલ પણ કહી શકાય. મતલબ કે જ્યારે બે લોકો અંદરોઅંદર લડે છે, ત્યારે ફાયદો હંમેશા કોઈ ત્રીજો જ ઉઠાવી જાય છે. અને આ ખાલી વાર્તાની વાત નથી. બિઝનેસ હોય, રાજકારણ હોય કે પછી આપણા અંગત સંબંધો, આ નિયમ બધે જ લાગુ પડે છે. તો આખી વાતનો સાર શું? પહેલું, કે અંદરોઅંદરના ઝઘડા હંમેશા બહારના લોકોને તક આપે છે. બીજું, કોઈ ઉપાય જે ઉપરથી બહુ સારો અને ન્યાય લાગતો હોય, એ ખરેખર એક મોટી ચાલ પણ હોઈ શકે છે.
અને સૌથી અગત્યની વાત કે અંદરોઅંદર લડવાની કિંમત ક્યારેક બધું જ ગુમાવીને ચૂકવવી પડે છે. એટલે જ સાથે મળીને કોઈ રસ્તો કાઢવો અને સમાધાન કરવું ખૂબ જ જરૂરી છે. અને એટલે જ તો આ વાર્તા આજે પણ એટલી જ સાચી લાગે છે. તો ચાલો આ વાતને એક સવાલ પર પૂરી કરીએ. આ જે પેટર્ન છે કે બે જણ લડે અને ત્રીજો ફાવી જાય, આવી પેટર્ન આપણી આસપાસ દુનિયામાં બીજે ક્યાં જોવા મળે છે? રાજકારણમાં? બિઝનેસમાં? ક્યાં? જરા વિચારજો, જવાબ કદાચ બહુ દૂર નહીં હોય.